તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 6 નો આજનો ટોપિક. શું છે ટોપિકનું નામ? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? ન્યુક્લિક એસિડ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, ડીએનએ અને આરએનએ. મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું છે, જ્યારે કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું આવેલું છે બેટા? આરએનએ. કેટલાક વાયરસમાં. એક્ઝામ્પલ છે HIV, TMV વાયરસ વગેરે. એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે. પછી આપણે એક પ્રશ્નનું પણ ડિસ્કશન કર્યું હતું કે ડીએનએ અને આરએનએ માં સામ્યતા શું છે? ડીએનએ અને આરએનએ માં બંનેમાં સી સમાનતા છે. કોઈ એવો પોઈન્ટ એક એવો છે કે જે બંનેમાં સમાન હોય? તો હા, કે બંને ન્યુક્લિઓટાઇડના પોલિમર છે. શેના પોલિમર છે? ન્યુક્લિઓટાઇડના પોલિમર છે. પોલિમર એટલે લાંબો અણુ, કે ઘણા બધા ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાશે અને પોલીન્યુક્લિયોટાઇડ બનાવશે. ન્યુક્લિયોટાઇડનો પોલિમરને શું કહેવાય બેટા? પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય છે. યાદ રાખો બેટા, બરાબર છે? તો સમાનતા હોય તો બંને પોલીન્યુક્લિયોટાઇડ છે, અથવા તો ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. આ બંને વચ્ચે સમાનતા છે. ઓકે, હવે આ થિયરી 3 થી 4 માર્ક્સમાં પૂછી શકાય એવી થિયરી છે. બરાબર છે? તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ એકદમ મસ્ત રીતે. ઓકે, સારું બેટા, ચાલો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ અથવા આરએનએ ની રાસાયણિક સંરચનાનો યાદ કરી. એકચ્યુઅલી આ રાસાયણિક સંરચના આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 9 માં ભણ્યા હતા. અહીંયા એનું થોડું રિવિઝન છે. બરાબર છે? આપણે કરી લઈએ સરસ રીતે તૈયાર. ચલો રિવિઝન કરી દઈએ ભાઈ, યાદ આવી જશે બધું જ. ને તૈયાર ના કર્યું હોય તો તૈયાર કરી દઈશું, કારણ કે 11મો અને 12માનો આ કોમન પ્રશ્ન છે. સારું, કે ન્યુક્લિક એસિડ 3 વસ્તુનો બનેલો છે. પહેલો તો ન્યુક્લિક એસિડ શેનો બનેલો છે? ન્યુક્લિયોટાઇડનો. અને ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો છે? તો ન્યુક્લિયોટાઇડની રચનામાં 3 ઘટકો આવેલા છે. ન્યુક્લિયોટાઇડ કેટલા ઘટકો ધરાવે છે? 3 ઘટકો. પહેલો ઘટક છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ. બીજો ઘટક છે પેન્ટોઝ શર્કરા, 5 કાર્બન વાળી શર્કરા. 5 કાર્બન વાળી શર્કરાને કઈ શર્કરા કહેવાય? પેન્ટોઝ શર્કરા. અને ત્રીજો ઘટક છે ફોસ્ફેટ જૂથ. ત્રીજો ઘટક કયો છે? ફોસ્ફેટ જૂથ. બરાબર છે? ઓકે, આ ત્રણેયને હું ડિટેલમાં તમને સમજાવું છું. ચલો સારું, તો ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે. બરાબર છે? દરેકની સંરચના, દરેકની આકૃતિ હું તમને સમજાવું છું. નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ત્રીજું ફોસ્ફેટ. ચલો, નાઇટ્રોજન બેઝ. શું બધા નાઇટ્રોજન બેઝ સરખા હોય છે? ના, 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. પહેલું નાઇટ્રોજન બેઝ એ કેવું સંયોજન છે? વિષમ ચક્રીય સંયોજન. પરીક્ષામાં પૂછી શકે કે ન્યુક્લિયોટાઇડમાં જોવા મળતો વિષમ ચક્રીય ભાગ કયો છે? વિષમ ચક્રીય રચના કઈ છે? તો જવાબમાં શું આવે? નાઇટ્રોજન બેઝ. કારણ કે આની રચના ચક્રીય સ્વરૂપે છે. બરાબર છે? નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના છે, પ્યુરિન અને બેટા પિરિમિડિન.
પ્યુરિનમાં કોનો સમાવેશ થાય છે? તો પ્યુરિનમાં એજી, પ્યુરિન એટલે એજી, એવું યાદ રાખવું. એ ફોર એડેનિન અને જી ફોર ગ્વાનિન. અને પેરિમિડિનમાં 3 જણનો સમાવેશ થાય છે, 3 નાઇટ્રોજન બેઝ. CTU, C ફોર સાયટોસિન, T ફોર થાઇમિન અને U ફોર યુરેસિલ. આટલું ખબર પડી? હવે આ પ્યુરિન છે એનું બંધારણમાં 2 રિંગ આવેલી છે, જ્યારે પેરિમિડિન નામ મોટું છે પરંતુ એના બંધારણમાં ફક્ત 1 જ રિંગ આવેલી છે. પ્યુરિન નામ નાનું છે પણ એના બંધારણમાં 2 રિંગ આપેલી છે. શીખવાડું કેવી રીતે દોરાય, પરીક્ષામાં ઓળખવાનું આવે છે. બરાબર છે? ચેપ્ટર નંબર 9, 11મું ધોરણ, એનું નીટ. બરાબર છે? એની અંદર સ્ટ્રક્ચર કરવાના હોય છે. તો તમને શીખવાડું 2 રિંગો શીખવાડું પ્યુરિનની કેવી રીતે બનાવવાની. ચલો જોજો. હા, CN, 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 C. 4 વાર CN જોજો. CN, CN એટલે કાર્ટૂન નેટવર્ક, એ રીતે યાદ રાખવાનું. CN1, CN2, CN3 અને CN4 અને C. બધાને જોડી દો એકબીજા સાથે. બરાબર છે? કેવી રીતે યાદ રાખશો તમે? CN, 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 C. એટલે આપણી આ 2 રિંગો બને. બરાબર છે? એક રિંગ આ 6 ઘટક, 6 મેમ્બર વાળી. કેટલા મેમ્બર છે આ રિંગમાં? દેખો, 1 2 3 4 5 6. 6 મેમ્બર વાળી આ રિંગ અને આ 5 મેમ્બર વાળી. જોજો, 1 2 3 4 5. ખબર પડી ગઈ? આ વિષમ ચક્રીય સંયોજન કહેવાય. ઓકે, સારું. હવે આને મારે એડેનિન બનાવવું છે. તો એડેનિનમાં આ જે કાર્બન છે ને તે એમિનો સમૂહ લાગેલો હોય. જો આની ઉપર NH2 લાગશે એટલે આનું નામ શું પડી જશે? એડેનિન. શું પડી જશે બેટા? એડેનિન. યાદ રાખવું. પરીક્ષામાં પૂછેલું હોય કે આપેલ સંયોજન ઓળખો, તો પહેલા તો તમારે જોવાનું એક રિંગ છે કે 2 રિંગ છે? 2 રિંગ છે. સારું. 2 રિંગમાં પહેલી રિંગ 6 મેમ્બર વાળી છે અને બીજી રિંગ 5 મેમ્બર વાળી છે. ઓકે, તો આ છે આપણી પ્યુરિન. પછી જોવાનું કે ભાઈ પહેલા કાર્બન પર અહીંયા શું લાગેલો છે? એમિનો સમૂહ લાગેલો છે. તો જવાબમાં શું આવશે? એડેનિન. આ શું છે? આપણું એડેનિન. બરાબર છે? હવે ગ્વાનિન. ગ્વાનિન કેવું હોય એ તમને સમજાવું બેટા. ગ્વાનિનમાં કેવી રીતે યાદ રાખવાનું? ONH2. શું યાદ રાખવાનું? ONH2. સમજાવો. ગ્વાનિનને કેવી રીતે યાદ રાખશો? ONH2. પહેલા અહીંયા C સાથે O જોડાશે અને અહીં જે બીજો C છે, જો આ પહેલો C અને આ બીજો C, ત્યાં એમિનો સમૂહ લાગી જશે. ONH2, ONH2. તો આ જે નાઇટ્રોજન બેઝ બન્યો એ આપણો કોણ બેટા? ગ્વાનિન. ખબર પડી ગઈ આટલી? ઓકે, સારું. તો એડેનિનમાં શું જોવાનું? પહેલા કાર્બન પાસે એમિનો સમૂહ હશે તો એડેનિન નાઇટ્રોજન બેઝ પ્યુરિન પ્રકારનું છે, અને જો ONH2 હશે તો એ પ્યુરિનનું નામ છે ગ્વાનિન. હવે હું તમને પિરિમિડિન કેવી રીતે દોરાય એ શીખવાડું. ચલો આવી જાઓ. પિરિમિડિન એકદમ ઈઝી. CN, CN, CC. બરાબર છે? આ કોણ છે? પિરિમિડિન, સિંગલ રિંગ સ્ટ્રક્ચર. ઓકે, ચલો. ગ્વાનિન કયો? તો ONH2. તો સાયટોસિન કયો છે એનાથી ઊંધો? NH2O. આ રીતે યાદ રાખવું હો બેટા. તો સાયટોસિનમાં અહીંયા સિંગલ બોન્ડ કાર્બનનો NH2 સાથે અને અહીંયા O. સમજ પડી? જો ગ્વાનિનમાં ONH2 હતું
તો સાયટોસિનમાં શું NH2 અહીંયા પ્રથમ કાર્બન સાથે NH2 અને અહીંયા સેકન્ડ કાર્બન આ તો નાઇટ્રોજન છે આ સેકન્ડ કાર્બન સાથે શું છે બેટા શું છે યસ O છે NH2O ખબર પડી ગઈ તો આ આપણો કયો નાઇટ્રોજન બેઝ બન્યો કહેવાય બેટા આનું નામ છે સાયટોસિન બરાબર છે ઓકે હવે હું કયું દોરતા શીખવાડું થાઇમિન થાઇમિન માટે શું છે OOCH3 થાઇમિન માટે શું યાદ રાખવાનું બેટા OOCH3 ચલો થાઇમિન બનાવીએ ચલો હું થાઇમિન બનાવું છું બેટા OOCH3 યસ ખબર પડી ગઈ OOCH3 તો આપણું નાઇટ્રોજન બેઝ કયું બન્યું બેટા થાઇમિન સિમ્પલ અને યુરેસિલ એકદમ સિમ્પલ અહીંથી મિથાઇલ ગ્રુપ કાઢી નાખો તો જે વધ્યું એને શું કહેવાય યુરેસિલ બરાબર છે એક વખત નીટમાં MCQ પૂછ્યો હતો કે થાઇમિન ને યુરેસિલ સાથે સંબંધ છે હા સંબંધ છે પહેલા યુરેસિલ આવે તો પછી આ યુરેસિલ નું મિથાઇલેશન થયું જો યુરેસિલ એટલે શું સમજાવજો યુરેસિલ એટલે સિમ્પલ આજે બન્યું ને એને યુરેસિલ કહેવાય આજે છે ને O તો આનું નામ શું છે યુરેસિલ હવે જો આની સાથે મિથાઇલ ગ્રુપ જોડાઈ જાય જો આની સાથે મિથાઇલ ગ્રુપ જોડાઈ જાય તો શું બની ગયું થાઇમિન સમજમાં આવ્યું ઓકે તો થાઇમિન એ બીજું કોઈ નહીં આ નીટનો MCQ છે થાઇમિન એ બીજું કોઈ નહીં પણ તે 5 મિથાઇલ યુરેસિલ છે આ નીટનો MCQ થાઇમિન એ કોણ છે 5 મિથાઇલ યુરેસિલ થાઇમિન નું નિર્માણ શેમાંથી થયું હશે તો થાઇમિન નું નિર્માણ યુરેસિલ માંથી થયું હશે બરાબર યાદ કરો સૌ પ્રથમ જનીન દ્રવ્ય RNA હતું વિશ્વમાં DNA પહેલા આવ્યું ના પહેલા RNA હતું પછી RNA ની અંદર સુધારા થયા બરાબર છે અને એમાંથી RNA ના યુરેસિલ ના મિથાઇલેશન થી શું બન્યું થાઇમિન બરાબર છે થાઇમિન વધારે સ્ટેબલ છે વધારે મજબૂત છે સ્થિર છે એટલે DNA વધારે સ્થિર છે RNA કરતા અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું થાઇમિન એટલે શું 5 મિથાઇલ યુરેસિલ પ્યુરિન કેટલા છે 2 છે એડેનિન ગ્વાનિન પિરિમિડિન કેટલા છે 3 છે આટલું ખબર પડી ગઈ દરેકને સરસ ટોપિક છે ક્લિયર સારું તો નાઇટ્રોજન બેઝ બે પ્રકારના પ્યુરિન પિરિમિડિન સરસ રીતે આવડી ગયું હવે DNA છે DNA માં 4 નાઇટ્રોજન બેઝ જોવા મળે ATGC બરાબર છે અને RNA માં પણ 4 નાઇટ્રોજન બેઝ જોવા મળે AUGC પરીક્ષામાં એવું પણ પૂછે DNA અને RNA માં સમાન જોવા મળતા નાઇટ્રોજન બેઝ કયા છે તો જવાબમાં શું આવે A G અને C કયો નાઇટ્રોજન બેઝ DNA માં છે પણ RNA માં નથી તો જવાબમાં આવે T થાઇમિન કયો નાઇટ્રોજન બેઝ RNA માં છે પણ DNA માં નથી તો જવાબમાં શું આવે બેટા યુરેસિલ પછી એવું પૂછે DNA અને RNA બંનેમાં કયા પિરિમિડિન સમાન છે તો ભાઈ પિરિમિડિનમાં કોણ આવે 3 જણા CTU યસ તો DNA અને RNA માં સમાન હોય એવું પિરિમિડિન એક અને એકમાત્ર સાયટોસિન ખબર પડી સી પિરિમિડિન છે જે DNA માં પણ જોવા મળે છે અને RNA માં પણ જોવા મળે છે આ G કોણ છે અલા G તો પ્યુરિન છે યસ એ કોણ છે એ તો એડેનિન છે બરાબર છે થાઇમિન ફક્ત DNA માં અને યુરેસિલ ફક્ત RNA માં જોવા મળે છે તો આટલા જુદા જુદા પ્રકારના MCQ પૂછાય
જેનું મેં તમારી સાથે ડિસ્કશન કર્યું. ક્લિયર બેટા? હવે આપણે પેન્ટોઝ શર્કરાની વાત કરું એ પહેલા ફોસ્ફેટની વાત કરી દઈએ. ફોસ્ફેટ, ફોસ્ફોરિક એસિડ, બરાબર છે. અહીંયા ફોસ્ફેટ કયો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ એટલા માટે આપણા ડીએનએ નો ચાર્જ કયો છે? નેગેટિવ. ડીએનએ ઋણ બીજભારિત હોય છે. યાદ રાખવાનું, માઇન્ડની અંદર સેટ કરી દો. કારણ કે ડીએનએ ની રચનામાં જે ન્યુક્લિયોટાઇડ્સ હોય છે એના બંધારણમાં રહેલો ફોસ્ફેટ ઋણ બીજભારિત છે. તેથી આપણું ડીએનએ પણ કેવું છે બેટા? ઋણ બીજભારિત. ઓકે. ફોસ્ફોરિક એસિડ ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. ચલો જોઈએ. H3PO4. ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય? 5. મતલબ ફોસ્ફરસ જોડે 5 હાઇડ્રોજન બંધ હોય. જો 1 2 3 4 5. એક જોડે O જોડાયેલો હોય, ડબલ બોન્ડ O, અને બાકી બધા જોડે OH જોડાયેલા હોય. તો આ ડીએનએ માં જોવા મળતો ફોસ્ફેટ. વીજભાર કયો? ઋણ વીજભાર. જો H3PO4, H3 3 H છે, 1 2 અને 3. P1 ઓક્સિજન 4. યસ. 1 2 3 4. યસ. H3PO4 ફોસ્ફોરિક એસિડ. બરાબર છે. યાદ રાખવાનું ફોસ્ફેટ. યાદ રાખવાનું બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ સૂત્ર પણ ઘણીવાર પૂછાય. ઘણીવાર આ બધા બંધારણીય રચનાઓ પરીક્ષામાં એમસીક્યુમાં ઓળખવામાં પૂછેલી છે. હવે અહીં પેન્ટોઝ શર્કરા, 5 કાર્બન વાળી શર્કરાને પેન્ટોઝ શર્કરા કહેવાય. 5 કાર્બન વાળા શર્કરા છે. શું ડીએનએ અને આરએનએ માં સરખી પેન્ટોઝ શર્કરા હોય? ના ભાઈ ના, સરખી નથી હોતી. ડીએનએ અને આરએનએ માં પેન્ટોઝ શર્કરા જુદી જોવા મળે છે. આરએનએ માં રિબોઝ શર્કરા જોવા મળે, જ્યારે ડીએનએ માં કઈ શર્કરા જોવા મળે બેટા? ડીઓક્સીરિબોઝ. એકદમ મસ્ત રીતે આપણે આજે ભણવાનું છે. તમને અને મને મજા આવી જોઈએ. બરાબર છે? સારું. પેન્ટોઝ શર્કરા છે. કેટલા કાર્બન વાળી? 5. હું તમને બંને સૂત્ર દોરીને શીખવાડું. સાદું બંધારણીય સૂત્ર અને ચક્રીય સૂત્ર બંને. તો 5 કાર્બન જોજો. 1 2 3 4 અને 5. 5 કાર્બન થયા. હા, થયા. પહેલા કાર્બન પર CHO, આલ્ડોપેન્ટોઝ કહેવાય. રિબોઝ શર્કરા શેનું એક્ઝામ્પલ છે? આલ્ડોપેન્ટોઝ. આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી 5 કાર્બન વાળી શર્કરા. જો આલ્ડીહાઇડ સમૂહ, અને કોઈ પણ શર્કરા હોય ને એના છેલ્લા કાર્બન પર CH2OH હોય જ. બરાબર છે ને? આલ્ડોપેન્ટોઝ હોય, આલ્ડીહાઇડ હોય તો એ પહેલા કાર્બન પર હોય. બાકી બધા પર HOH. તો આ મારી રિબોઝ શર્કરાનું બંધારણીય સૂત્ર થયું. બરાબર છે? જ્યારે રિબોઝ શર્કરાને પાણીમાં ઓગાળવામાં આવે, ડીએનએ માં એ કયા સ્વરૂપે છે? ચક્રીય સ્વરૂપે. કયા સ્વરૂપે? ચક્રીય સ્વરૂપે. જો અહીંયા દોરું છું બેટા. આરએનએ માં કયા સ્વરૂપે છે? ચક્રીય સ્વરૂપે. રિબોઝ શર્કરા. ડીએનએ માં ડીઓક્સીરિબોઝ હોય છે. એ શું? એ પણ તમને સમજાવું. પહેલા આની રચના સમજાવી દો. રિબોઝ શર્કરા માટે જે રિંગ દોરવા માટે જે રિંગ વપરાય છે એને ફ્યુરાન રિંગ કહેવાય છે. જો 2 પ્રકારની રિંગ હોય છે. સ્ટ્રક્ચર દોરવા માટે 2 પ્રકારની રિંગ હોય. આ જે મેં તમને બતાવી એ ફ્યુરાન રિંગ કહેવાય. ફ્યુરેનોઝ પણ કહેવાય, અને ફ્યુરાન રિંગ પણ કહેવાય. બીજી એક રિંગ છે એ આવી છે. ગ્લુકોઝ દોરવા માટે આવી રિંગ જોઈએ. ગ્લુકોઝ દોરવા માટે. બરાબર છે? ઓકે. આ રિંગને પાયરન રિંગ કહેવાય. બીજું નામ, એને રિંગનું નામ પાયરેનોઝ. બરાબર છે? અહીં આપણે શું દોરવાનું છે? રિબોઝ શર્કરા. એના માટે કઈ રિંગ વપરાય? ફ્યુરાન રિંગ. ઓકે. કેટલા કાર્બન વાળી શર્કરા છે? 5 કાર્બન વાળી. જોજો દોરું છું હું 5 કાર્બન.
પહેલો કાર્બન, આ ખૂણા છે ને એ કાર્બન છે એકચ્યુઅલીમાં, પહેલો, બીજો, ત્રીજો, જે ખૂણા છે ને આ ચોથો, આ તો મારા બેટા 4 જ કાર્બન થયા. તો પાંચમો કાર્બન ક્યાં હશે? 12, અહીંયા પાંચમો કાર્બન, બરાબર છે. આટલું ખબર પડી. હવે હું સરસ રીતે દોરી દઉં છું. ચલો, HOH, HOH જોજો, HOH છે ને બધી, હા HOH. અને પાંચમા કાર્બન પર શું હોય? CH2OH, CH2OH. અને એક ઉપર OH હોય તો નીચે H આવે, અને ઉપર H હોય તો નીચે OH આવે, બરાબર છે. આ કઈ શર્કરા થઈ? કઈ શર્કરા થઈ? આ રિબોઝ શર્કરા થઈ, ચક્રીય સ્વરૂપે મેં એની રચના બતાવી, બરાબર છે. આ છે રિબોઝ શર્કરા. શેમાં જોવા મળે છે રિબોઝ શર્કરા? તો RNA માં, પછી NAD, FAD, NADP, આ બધા ન્યુક્લિયોટાઇડમાં પણ RNA જેવી જ રિબોઝ શર્કરા જોવા મળે છે. પરીક્ષામાં પૂછી શકાય, નીટ માટેની વાત કરું છું કે રિબોઝ શર્કરા શેમાં જોવા મળે છે? તો પહેલો જવાબ આવે RNA, બીજો FAD, ત્રીજો NAD અને ચોથો NADP. એમાં રિબોઝ શર્કરા જોવા મળે છે. આ રિબોઝ છે, બંને સ્વરૂપો. આ સરળ સ્વરૂપ પણ બતાવ્યું, આ ચક્રીય સ્વરૂપ પણ મેં તમને બતાવ્યું. ક્લિયર? સારું. હવે આપણે ભણીએ છીએ ડિઓક્સી રિબોઝ એટલે શું. ડી એટલે દૂર થઈ ગયો, કોણ? ઓક્સિજન. કયા કાર્બન થી? બીજા કાર્બન પરથી. કે જો રિબોઝ શર્કરામાંથી બીજા કાર્બન પરથી જો ઓક્સિજનનો અણુ દૂર થાય, અહીંયાથી આ ઓક્સિજન એકલો દૂર થયો, ઓક્સિજન એકલો જ દૂર થાય છે, બરાબર છે. ઓક્સિજન દૂર થઈ ગયો, H ત્યાંનો ત્યાં જ છે. તો આ રિબોઝ શર્કરાનું નામ બદલાઈ ગયું. હવે આનું નામ શું પડી ગયું? ડિઓક્સી રિબોઝ. આ શું છે? ઉપરવાળું છે, બરાબર છે, ડિઓક્સી રિબોઝ, બરાબર છે. ડિઓક્સી રિબોઝ એટલે શું? જો રિબોઝ શર્કરામાં સેકન્ડ કાર્બન પરથી ઓક્સિજન દૂર થાય તો જે શર્કરા બને છે એને ડિઓક્સી રિબોઝ શર્કરા કહે છે. હવે એનું ચક્રીય સ્વરૂપ, બીજો કાર્બન ક્યાં છે? અહીંયા, અહીંયાથી ઓક્સિજન દૂર થઈ જાય, અહીંયાથી ઓક્સિજન દૂર થઈ ગયો, યસ. અહીંયા ખાલી H જ છે, અહીંયા OH હોત તો રિબોઝ, અહીંયા ખાલી H છે, તો આ શર્કરાનું નામ બની ગયું બેટા ડિઓક્સી રિબોઝ. ખબર પડી ગઈ? અને આ શર્કરા માત્ર DNA માં જ જોવા મળે છે. ડિઓક્સી રિબોઝ શર્કરા માત્ર અને માત્ર DNA માં જ જોવા મળે છે. ક્લિયર? તો આપણે ન્યુક્લિયોટાઇડ વિશે ભણ્યા, બરાબર. ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 ઘટકો છે, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. હવે ન્યુક્લિયોસાઇડ એટલે શું? ન્યુક્લિયોસાઇડ એટલે શું એ હું તમને કહું. વેરી સિમ્પલ, તમને બધાને આવડે છે કે જ્યારે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાય છે, કોણ? નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાય છે ત્યારે શું બને છે? ન્યુક્લિયોસાઇડ. શું બને છે બેટા? ન્યુક્લિયોસાઇડ. અને જ્યારે આ ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સાથે જોડાય છે, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, આ બે શું છે? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, ત્યારે શું બની જાય છે? ન્યુક્લિયોટાઇડ. ખબર પડી ગઈ? ક્લિયર? તો આ 11મું અને 12મા ધોરણનો આ કોમન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હવે ફટાફટ આખી થિયરી તમને આવડી જશે બેટા. તો ચલો ભાઈ, ન્યુક્લિયોટાઇડ કેટલા ઘટકો ધરાવે છે? 3 ઘટકો, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા. DNA માં કઈ પેન્ટોઝ શર્કરા હોય? રિબોઝ. સોરી, RNA માં રિબોઝ અને DNA માં ડિઓક્સી રિબોઝ. અને ત્રીજું શું હોય છે? ફોસ્ફેટ જૂથ. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના છે? હમણાં જ જોયા. પ્યુરિન, પ્યુરિનમાં આવે AG, એડેનિન, ગ્વાનિન. પિરિમિડિનમાં આવે 3 જણ, સાયટોસિન,
યુરેસિલ અને થાઇમિન. ક્લિયર? સાયટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે. યસ, મેં હમણાં કીધું ને, કયો પિરિમિડિન ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે? જવાબ આવે એક જ, સાયટોસિન. ડીએનએ તેમજ આરએનએ માં જોવા મળતો પિરિમિડિન છે. ક્લિયર? થાઇમિન ફક્ત ડીએનએ માં જોવા મળે છે, જ્યારે આરએનએ માં થાઇમિન નથી. એની જગ્યાએ શું હોય છે બેટા? યુરેસિલ. ક્લિયર? ઓકે. હવે ન્યુક્લિઓસાઇડ એટલે શું એ યાદ કે નાઇટ્રોજન બેઝ, જો આ શું છે નાઇટ્રોજન બેઝ, આ છે નાઇટ્રોજન બેઝ. કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય છે. આ આપણી પેન્ટોઝ શર્કરા, આપણી શર્કરા એના આ પ્રથમ કાર્બન સાથે જોડાય છે. કયા બંધથી જોડાય છે? આ નીટનો એમસીક્યુ, ગ્લાયકોસિડિક બંધ. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાઈ ગયો. શર્કરા છે, શર્કરા એટલે ગ્લાયકો. શર્કરાને લેટિન ભાષામાં શું કહેવાય? ગ્લાયકો. શર્કરા સાથે જોડતો બંધ ગ્લાયકોસિડિક બંધ. ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. તો નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા બંને જોડાઈને શું બનાવે બચ્ચા? ન્યુક્લિયોસાઇડ. ચલો, તો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન ના OH સાથે કયા એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય છે? કયો? એન ગ્લાયકોસિડિક બંધ કહેવાય. બરાબર છે. એડેનિન, જો આ નાઇટ્રોજન બેઝ તરીકે સપોઝ એડેનિન હોય તો એડેનિન વત્તા શર્કરા તો શું કહેવાય? એડિનોસાઇન. ખબર પડી ગઈ? એડેનિન વત્તા શર્કરા તો એડિનોસાઇન. ડિઓક્સી એડિનોસાઇન એટલે શું? ધારો કે ડીએનએ છે, ડીએનએ માં કઈ શર્કરા હોય? ડીઓક્સીરિબોઝ શર્કરા. જોજો, તો ભાઈ જો એડેનિન પ્લસ ડીઓક્સીરિબોઝ તો કયો ન્યુક્લિયોસાઇડ બનશે? આ રહ્યો ડીઓક્સી એડિનોસાઇન. ડીઓક્સી એડિનોસાઇન. હું તમને સાઈડ પર બધું લખીને સમજાવું છું, તમને ખબર પડે એ ભાષામાં. ઓકે, સારું. ન્યુક્લિઓસાઇડ એટલે શું? હમણાં જ મેં તમને આગળ સમજાવ્યું કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા. હવે આપણને ખબર છે ડીએનએ માં કઈ શર્કરા છે? ડીઓક્સીરિબોઝ. અને આરએનએ માં કઈ શર્કરા છે? રિબોઝ. જેવી શર્કરા હશે ને અને જેવા નાઇટ્રોજન બેઝ હશે ને એ પ્રમાણે ન્યુક્લિયોસાઇડ નું નામ નક્કી થશે. બરાબર છે. પહેલા હું તમને આરએનએ ના ન્યુક્લિયોસાઇડ ના નામ શીખવાડું. આરએનએ ના ન્યુક્લિયોસાઇડ. બરાબર છે. તો આરએનએ માં શું છે? AUGC. બરાબર છે. તો એડેનિન વત્તા આર એટલે રિબોઝ શર્કરા. બરાબર. એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાયટોસિન આ બધા શું છે? નાઇટ્રોજન બેઝ છે. અને શર્કરા કઈ હોય છે આરએનએ માં? રિબોઝ શર્કરા. હા, તો જો એડેનિન વત્તા રિબોઝ શર્કરા શું બનશે? એડિનોસાઇન. ધીમે ધીમે પરંતુ શાંતિથી જ ભણવાનું. યુરેસિલ વત્તા રિબોઝ શર્કરા યુરિડિન. યાદ, આ નીટનો પ્રશ્ન છે કે યુરિડિન શું છે? પરીક્ષામાં પૂછાયું હતું. તો યુરિડિન એ ન્યુક્લિયોસાઇડ છે. કોનો? આરએનએ નો ન્યુક્લિયોસાઇડ છે. આ એનો જવાબ હતો બેટા. પછી ગ્વાનિન વત્તા રિબોઝ શર્કરા ગ્વાનોસાઇન બને. શું બને? ગ્વાનોસાઇન. પછી સાયટોસિન વત્તા રિબોઝ શર્કરા, સાયટોસિન વત્તા રિબોઝ શર્કરા શું બનશે? સાયટિડિન. યુરિડિન, સાયટિડિન. બરાબર છે. આ શું છે? આરએનએ ના ન્યુક્લિયોસાઇડ છે. શું છે આ? આરએનએ ના ન્યુક્લિયોસાઇડ. હવે હું તમને ડીએનએ ના ન્યુક્લિયોસાઇડ સમજાવું. ડીએનએ ના
ડીએનએ ના ન્યુક્લિયોસાઇડમાં ખાલી આગળ શું લાગશે? જો અહીંયા ક્યાં હતું? યસ, આ રહ્યું. જસ્ટ મિનિટ. એડિનોસાઇન છે, બરાબર છે? ક્લિયર? શર્કરા કઈ હતી? અહીંયા રિબોઝ. ડીએનએ માં શું હશે? એટીજીસી નાઇટ્રોજન બેઝ હશે. અને બધા જોડે કઈ શર્કરા જોડાઈ હશે? ડીઓક્સીરિબોઝ. એટલે જે ન્યુક્લિયોસાઇડ હશે ને એની આગળ ફક્ત ડીઓક્સી ઉમેરાઈ ગયું હશે, કારણ કે જોડાયેલ શર્કરા રિબોઝ નથી, ડીએનએ માં ડીઓક્સીરિબોઝ શર્કરા આવેલી છે. તો એડેનિન વત્તા ડીઓક્સીરિબોઝ, તો કયો ન્યુક્લિયોસાઇડ બન્યો? ડીએનએ નો કયો ન્યુક્લિયોસાઇડ બન્યો? ચલો જોઈએ, ડીઓક્સી એડિનોસાઇન. પછી ટી ફોર થાઇમિન, થાઇમિન પ્લસ ડીઓક્સીરિબોઝ. તો શું બન્યું? થાઇમિન પ્લસ ડીઓક્સીરિબોઝ, ડીઓક્સીથાઇમિડિન. યાદ રાખવાનું, બરાબર છે? થાઇમિન પ્લસ ડીઓક્સીરિબોઝ, તો શું બનશે? ડીઓક્સીથાઇમિડિન. બરાબર છે? ઓકે. પછી ગ્વાનિન પ્લસ ડીઓક્સીરિબોઝ, ક્યાં ગયું? ગ્વાનિન પ્લસ ડીઓક્સીરિબોઝ, તો શું બનશે બેટા? ડીઓક્સીગ્વાનોસાઇન. જેમાં સાઇન આવે ને, સાઇન પાછળ, હા ને, એ શું છે? ન્યુક્લિયોસાઇડ. એવું સમજવાનું, જેની અંદર પાછળ સાઇન આવે ન્યુક્લિયોસાઇડ છે. પછી યુરિડીન, સાઇટિડીન, પાછળ ડીન આવે, એ પણ ન્યુક્લિયોસાઇડ છે, એવું સમજવાનું. સાઇટોસિન પ્લસ ડીઓક્સીરિબોઝ, ડીઓક્સીસાઇટિડીન. આ યાદ રાખવાનું. ડીએનએ માટે આગળ ડીઓક્સી લગાવી દેવાનું. તો આપણે જે ભણ્યા એ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. શેના ન્યુક્લિયોસાઇડ ભણ્યા? આરએનએ ના અને ડીએનએ ના. આ પ્રશ્ન 3 થી 4 માર્કની થિયરી માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એમસીક્યુ નીટ અને બોર્ડ બધા જ એમસીક્યુ માટે આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ હું આટલું શાંતિથી તમને ભણાવી રહી છું. બરાબર છે? સારું. તો આપણે ન્યુક્લિયોસાઇડ ભણ્યા. હવે ભણીએ ન્યુક્લિયોટાઇડ. ઓકે, તો ન્યુક્લિયોસાઇડ વિશે ભણ્યા. હવે ભણીશું ન્યુક્લિયોટાઇડ. જોજો, ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? કે જ્યારે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય છે, ન્યુક્લિયોસાઇડ શોર્ટમાં લખ્યું છે, સાથે ફોસ્ફેટ જોડાય છે ત્યારે શું બનાવે છે? ન્યુક્લિયોટાઇડ. જો આ નાઇટ્રોજન બેઝ હતો, બરાબર છે? આ શર્કરા, પેન્ટોઝ શર્કરા, આ પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન, 5મા કાર્બન પર કયો સમૂહ હોય? CH2OH. બરાબર છે? હવે અહીંયા ફોસ્ફેટ આની સાથે જોડાશે. જોજો કેવી રીતે જોડાશે, શીખવાડું છું. આ ફોસ્ફેટ જોડાણો અહીંયા. હવે હું અહીંયા ફોસ્ફેટમાં આ ડબલ બોન્ડ ના લખું તો હું એને આ રીતે પણ લખી શકું. ડબલ બોન્ડ મારે લખવું ના હોય તો હું એને આ રીતે લખી શકું. બરાબર? હવે શું થશે? જોજો કે શર્કરાના, એસ એટલે સુગર, શર્કરા, એન એટલે નાઇટ્રોજન બેઝ, શર્કરાના 5મા કાર્બન પર રહેલા OH સમૂહ અને ફોસ્ફેટના OH સમૂહ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. પાણીનો અણુ દૂર થાય છે. પાણીનો અણુ એટલે H2O. જોજો, H2O ને આપણે ઉડાવી દઈએ. યસ, પાણીનો અણુ દૂર થાય છે. તો જો H, એક H, બે H, H2 અને O. H2O મેં ઉડાવી દીધા. H2O દૂર થઈ ગયો. હવે આ બંને રચનાઓ એકબીજા સાથે જોડાઈ જશે. અને આ જે બંધ બન્યો એને એસ્ટર બંધ કહેવાય. કયો બંધ કહેવાય? એસ્ટર બંધ. એસ્ટર બંધ કોની વચ્ચે હોય છે? નીટમાં પૂછે તો, બોર્ડમાં પૂછે તો શર્કરાના 5મા કાર્બન અને ફોસ્ફેટ બંને વચ્ચે એસ્ટર બંધ આવેલો છે. જ્યારે નાઇટ્રોજન બેઝ અને શર્કરાના પ્રથમ કાર્બન બંને વચ્ચે ગ્લાયકોસિડિક બંધ આવેલો છે. મેમ થોડું છોટું છોટું લખો ને, તમે બધું ભેગું લખો.
ઓકે, તો આપણે શું ભણ્યા બેટા? એસ્ટર બંધ. ચલો આવી જાઓ અહીંયા. યસ, હા, તો આ ન્યુક્લિયોટાઇડ બન્યો. આ શું બન્યો? ન્યુક્લિયોટાઇડ. હવે આરએનએ અને ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ કયા કયા છે એના વિશે ભણીએ. તો ભાઈ જો આવી જાઓ. આરએનએ માં કોણ હતું? પહેલા આરએનએ માં ન્યુક્લિયોસાઇડ કયો હતો? આ રહ્યો, એડિનોસાઇન. એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ. એડિનોસાઇન પ્લસ એડેનોસાઇન જોડે ફોસ્ફેટ જોડાયો, બરાબર છે? ક્લિયર? તો એમાંથી બન્યો ન્યુક્લિયોટાઇડ. એડિનિલિક એસિડ બને છે. શું બને છે? એડિનિલિક એસિડ. બરાબર છે? આમાં નથી આપેલું. ક્લિયર? આમાં નથી આપેલું. યાદ રાખવાનું આપણે કે ભાઈ પરીક્ષામાં પૂછશે કે એડિનિલિક એસિડ શું છે, તો એડિનિલિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ છે. બરાબર છે? સારું. પછી ગ્વાનિન જોડે શું જોડેલું હતું? ગ્વાનોસાઇન. જોજો, ગ્વાનોસાઇન જુદી જુદી પેનથી લખીશ હવે, એટલે તમને ખબર પડશે. ગ્વાનિડિલિક એસિડ. ગ્વાનિડિલિક એસિડ શું છે? ન્યુક્લિયોટાઇડ છે. આ નીટનું પણ હું તમને સાથે સાથે કરાવતી જ જઉં છું. બરાબર છે? ક્લિયર? ઓકે. હવે ગ્વાનોસાઇન પત્યું. યસ. પછી શું આવ્યું? સાયટીડીન આવ્યું. જોજો, સાયટીડીન ન્યુક્લિયોસાઇડ છે, એની જોડે કોણ જોડાયું? ફોસ્ફેટ. આ ન્યુક્લિયોસાઇડ જોડે ફોસ્ફેટ જોડાય તો શું બને? ન્યુક્લિયોટાઇડ. તો ભાઈ અહીંયા આરએનએ નો આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ, સાયટીડિલિક એસિડ. યાદ રાખવાનું. અને યુરિડીન. યુરિડીન કેવી રીતે બન્યું? યુરેસિલ પ્લસ રિબોઝ શર્કરા એટલે બન્યું હતું યુરિડીન. અને એની જોડે ફોસ્ફેટ જોડાયો તો બન્યું શું? યુરિડિલિક એસિડ. તો ભાઈ જુઓ, આ બધા ન્યુક્લિયોટાઇડ ના એક્ઝામ્પલ છે. આરએનએ ના ન્યુક્લિયોટાઇડ 4: એડિનિલિક એસિડ, ગ્વાનિડિલિક એસિડ, સાયટીડિલિક એસિડ અને યુરિડિલિક એસિડ. બરાબર છે? અને ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ 4. બધાની આગળ ડીઓક્સી લગાવી દેવાના. ડીએનએ માં એટીજીસી આવ્યું હતું, તો એ એટલે ડીઓક્સી એડિનિલિક એસિડ. એ ડીએનએ નો ન્યુક્લિયોટાઇડ. ડીઓક્સી રિબોઝ શર્કરા હોય ને બેટા, એટલે આગળ ડીઓક્સી લાગી જાય. ડીઓક્સી એડિનિલિક એસિડ. પછી એમાં થાઇમિન છે, યુરેસિલ નથી, તો ડીઓક્સી થાઇમિડિલિક એસિડ. જી ફોર ડીઓક્સી ગ્વાનિડિલિક એસિડ. આ ન્યુક્લિયોટાઇડ ના એક્ઝામ્પલ લખ્યા મેં. અને સી ફોર ડીઓક્સી સાયટીડિલિક એસિડ. તો બેટા આ આપણે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ એક્ઝામ્પલ જોયા, અને ઉપર છે એ આરએનએ ના ન્યુક્લિયોટાઇડ એક્ઝામ્પલ્સ. બરાબર? અને નીચે છે ડીએનએ ના. બરાબર છે? ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે એ પણ મેં તમને સમજાવ્યું કે જ્યારે ન્યુક્લિયોસાઇડ એટલે કોણ? નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા બંને જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે. એની સાથે જ્યારે ફોસ્ફરસ જોડાય છે, ફોસ્ફેટ જોડાય છે, ત્યારે પાણીનો અણુ દૂર થાય છે. બરાબર છે? ત્યાં એસ્ટર બંધનું નિર્માણ થાય છે. ખબર પડી ગઈ? ક્લિયર? સારું. હવે આપણે ભણીએ આગળ. ચલો. યસ. તો આ બધા શું છે? આ બધું આપણે ગ્વાનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, સાયટીડીન, ડીઓક્સી સાયટીડીન, એડિનોસાઇન, ડીઓક્સી એડિનોસાઇન, યુરિડીન, ડીઓક્સી થાઇમિડીન, આ બધા શું છે બેટા? ન્યુક્લિયોસાઇડ છે. બરાબર છે? ઓકે. જ્યારે એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય છે, ઓકે, કે જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા
ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાય છે, બરાબર છે, ત્યારે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? ન્યુક્લિયોટાઇડનું. બરાબર છે. હમણાં જ આપણે ન્યુક્લિયોટાઇડના નિર્માણ ભણ્યા. ક્લિયર? ન્યુક્લિયોટાઇડનું નિર્માણ હમણાં જ ભણ્યા કે શર્કરાના 5 ડેસ કાર્બન ઉપર CH2OH હતો, એની જોડે ફોસ્ફરસના OH એ પ્રક્રિયા કરી અને એમાંથી શેનું નિર્માણ થયું? ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થઈ ગયું. બરાબર છે. સારું. હવે તમને આગળ મસ્ત મજાનો પ્રશ્ન આમાં જ આવે છે, ભણાવો કે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. જો અહીંયા કૌંસમાં લખેલું છે કે ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ કોને કહેવામાં આવે? કે શર્કરા તરીકે ખાલી ડિઓક્સીરિબોઝ હોય તો એવા ન્યુક્લિયોટાઇડને ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. ખબર પડી? સારું. હવે અહીં શેનું નિર્માણ બતાવ્યું છે? ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ. હું તમને સમજાવું ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કેવી રીતે થાય છે, એ સરસ રીતે સમજાવું અને જોડે જોડે પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ પણ સમજાવી દો. બરાબર? એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ. તો બેટા મેં અહીંયા ઉપર એક ન્યુક્લિયોટાઇડ દોરેલો છે અને નીચે બીજો ન્યુક્લિયોટાઇડ દોરેલો છે. ન્યુક્લિયોટાઇડની અંદર કયા બંધ આવે? તો ભાઈ નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલી છે અને શર્કરાના 5મા કાર્બન ફોસ્ફેટ સાથે ફોસ્ફોએસ્ટર બંધથી જોડાયેલો છે. બંનેમાં સેમ એવું જ છે. હવે ડાયન્યુક્લિયોટાઇડનો અણુ કેવી રીતે બને છે એ શીખીએ. દરેક જણનું 100% ધ્યાન અહીંયા, 100% કોન્સન્ટ્રેશન મારે અહીંયા જોઈએ. સારું. પ્રથમ ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3' કાર્બન પર આવેલા OH સમૂહ. પ્રક્રિયા કોની કોની વચ્ચે થાય છે? પ્રથમ ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3' કાર્બન પર આવેલા OH સમૂહ અને બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5' કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટના OH સમૂહ વચ્ચે પ્રક્રિયા થાય છે. કોની વચ્ચે પ્રક્રિયા થઈ? પ્રથમ ન્યુક્લિયોટાઇડના શર્કરાના 3' કાર્બન કયું છે? 3' કાર્બન, એના OH સમૂહ અને બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5' કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટના OH સમૂહ વચ્ચે પ્રક્રિયા થાય છે. પાણીનો અણુ દૂર થાય છે. જે જગ્યાએ પ્રક્રિયા થાય ને ત્યાં પાણીનો અણુ દૂર થાય જ, તો જ બે સંયોજનો જોડાય. ઓકે, હવે પાણીનો અણુ દૂર થાય છે. ચલો હું અહીંયા દૂર કરું છું. પાણીનો અણુ એટલે શું? H2O. બરાબર છે? ઓકે, ચલો એક H, બીજો H અને O. ચલો આ O દૂર કરું છું. H2O મેં દૂર કર્યો. શું દૂર કર્યું? H2O દૂર થઈ ગયો અને બંધનું નિર્માણ થાય છે. જોજો, H2O દૂર થઈ ગયો અને અહીં શેનું નિર્માણ થયું બેટા? બંધનું નિર્માણ થયું. બરાબર છે? આ બંધ કયો છે? આ પણ એસ્ટર બંધ. જોજો, અને આ પણ એસ્ટર બંધ. બે એસ્ટર બંધની વચ્ચે ફોસ્ફેટ આવેલો છે. જોજો, આ એસ્ટર બંધ, બરાબર છે, અને આ પણ એસ્ટર બંધ. બે એસ્ટર બંધની વચ્ચે કોણ આવેલો છે? ફોસ્ફેટ. તેથી આ બંધને કહેવાય છે ફોસ્ફોડાયસ્ટર બંધ. કોની કોની વચ્ચે? 3' કાર્બન અને 5' કાર્બન વચ્ચે બંધનું નિર્માણ થયું. તેથી તેને 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? અને અહીંયા બે ન્યુક્લિયોટાઇડ જોડાયા એટલે શું બન્યું? ડાયન્યુક્લિયોટાઇડ. આવા ઢગલાબંધ ન્યુક્લિયોટાઇડ જોડાશે નીચે. સપોઝ ત્રીજો ન્યુક્લિયોટાઇડ જોડાયો તો ત્રીજો ન્યુક્લિયોટાઇડ આ બીજા નંબરના ન્યુક્લિયોટાઇડની શર્કરાના ત્રીજા નંબરના કાર્બન સાથે બંધ બનાવશે, ફોસ્ફોડાયસ્ટર બંધ, અને ત્રીજો ન્યુક્લિયોટાઇડ જોડાશે. પછી ચોથો ન્યુક્લિયોટાઇડ, પાંચમો ન્યુક્લિયોટાઇડ, છઠ્ઠો ન્યુક્લિયોટાઇડ. આમ અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાશે
અને લાંબો અણુ બનાવશે જેને કહેવાય છે પોલીન્યુક્લિયોટાઇડ. આટલું ક્લિયર થયું? હવે ડીએનએ માં જનરલી આવું લખેલું હોય છે, ડીએનએ ની શૃંખલામાં 5' અને નીચે 3' લખેલું હોય છે. તો જો જે પહેલો ન્યુક્લિયોટાઇડ હશે ને એમાં કયો સમૂહ ફ્રી હોય છે? 5' ફોસ્ફેટ. બરાબર છે. અહીંયા તમે ડબલ બોન્ડ ઓ પણ લખી શકો છો, કાં તો ડબલ બોન્ડ કાઢવો હોય તો OH પણ લખાય, પણ તમે સીધું 5' ફોસ્ફેટ પણ લખી શકો છો. સારામાં સારી રીતે શું લખી શકાય? 5' ફોસ્ફેટ. કે જે ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા બનશે, આ રીતે જોડાઈને લાંબી શૃંખલા બનશે, તો જે પ્રથમ ન્યુક્લિયોટાઇડ હશે એનો કયો સમૂહ મુક્ત હશે? તો ભાઈ 5' કાર્બન પર આવેલો ફોસ્ફેટ સમૂહ મુક્ત હશે. અને સપોઝ 1000 ન્યુક્લિયોટાઇડ આ રીતે જોડાયા અને જે છેલ્લો ન્યુક્લિયોટાઇડ હશે એમાં કયો સમૂહ મુક્ત હશે? 3' સમૂહ મુક્ત હશે. બરાબર છે. એટલે તમે હવે ડીએનએ માં 5' ફોસ્ફેટ 3' લખેલું હોય તો આપણને એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે આ કેમ લખેલું છે. કે જ્યારે લાંબી શૃંખલાનું નિર્માણ થશે તો જે પ્રથમ ન્યુક્લિયોટાઇડ હશે એમાં 5' ફોસ્ફેટ સમૂહ મુક્ત છે, બાકીનું બધું જોડેલું છે. જુઓ, અને જે છેલ્લું ન્યુક્લિયોટાઇડ હશે એમાં આ બધું જોડેલું છે, ખાલી નીચે 3' સમૂહ મુક્ત હશે. બરાબર છે? ક્લિયર? આટલું ધ્યાન રાખવાનું. ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો. આવી જાઓ અહીંયા. બે ન્યુક્લિયોટાઇડ 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાઈને શેનું નિર્માણ કરે છે? ડાયન્યુક્લિયોટાઇડનું. હવે દરેક જણને આઈ થિંક ખબર પડવી જોઈએ કે 3' 5' શું છે. પ્રથમ ન્યુક્લિયોટાઇડમાં 5' ફોસ્ફેટનો છેડો મુક્ત રહે છે. બરાબર. જ્યારે છેલ્લો ન્યુક્લિયોટાઇડ હશે એમાં 3' OH સમૂહ મુક્ત રહે છે. બરાબર. અને આ બધા બંધ છે. જો આ બધા બંધ કયા? ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓડિયો બંધ કરો. બરાબર છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. જો બે ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવાય? ડાય એટલે બે. અને અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય લાંબા, બરાબર, બહુ બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. આ પ્રકારે નિર્માણ પામતી પોલિમરની શર્કરાના 5' છેડા પર કોણ મુક્ત હોય છે? ફોસ્ફેટ મુક્ત હોય છે. જો 5' છેડા પર ફોસ્ફેટ ઓલવેઝ મુક્ત હોય, જેને પોલીન્યુક્લિયોટાઇડ નો કયો છેડો કહેવાય છે? 5' છેડો. 5' છેડો કહેવાય. સમજી જજો. અને આ જ રીતે પોલિમરના બીજો છેડો એટલે નીચેનો પર કયો સમૂહ મુક્ત હોય છે? શર્કરાના ત્રીજા એટલે કે 3' કાર્બનનો મુક્ત સમૂહ OH હોય છે, જેને પોલીન્યુક્લિયોટાઇડનો 3' છેડો કહેવાય. આ જો 3' કાર્બન પર OH મુક્ત છે, તો આ છેડાને 3' છેડો કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધાર નું નિર્માણ કોના દ્વારા થાય છે? આધાર એટલે શું? હું તો સમજાવું. બરાબર. ઓડિયો બંધ કરો. આ કોક નંગ છે, આટલી બધી વાર કહીએ છીએ તોય ભાન નહીં પડતું. સમજાવું તમને. આધાર એટલે શું? બેકબોન, આધાર. ઓકે. આ જે છે ને આને આધાર કહેવાય. આને શું કહેવાય? આધાર કહેવાય. કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધાર નું નિર્માણ કોના વડે થાય છે? તો શર્કરા ફોસ્ફેટ. જુઓ, કોના વડે થાય છે? જુઓ ભાઈ, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા, એના વડે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું નિર્માણ થાય છે. ખબર પડી ગઈ? શેના વડે થાય છે? ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા જોડાય છે. કયા બંધથી? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. બરાબર છે. સારું, ચલો આવી જાઓ પાછા. ઓકે.
તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું નિર્માણ કોના દ્વારા થાય છે? હમણાં જ કીધું, શર્કરા અને ફોસ્ફેટ દ્વારા થાય છે. અને અહીંયા જે બંધ બને છે એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવામાં આવે છે. 7. નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય છે, જે આધારથી ઉપસી આવે છે. હા, તો નાઇટ્રોજન બેઝ ક્યાં આવેલો હોય? જો અહીંયા આ નાઇટ્રોજન બેઝ, સોરી, આ કઈ ગયો નાઇટ્રોજન બેઝ? આ રહ્યો. શર્કરાના છેડા સાથે, અંદરના છેડા સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે. આ શર્કરા, એસ એટલે શર્કરા, સુગર. ને શર્કરાના બીજા છેડા સાથે કોણ જોડાયેલું હોય છે? ફોસ્ફેટ. ને શર્કરાના અંદરના છેડા સાથે કોણ જોડાયેલું હોય છે? આ નાઇટ્રોજન બેઝ છે. ATGC શું છે? નાઇટ્રોજન બેઝ. યાદ રાખવાનું કે શર્કરાના અંદરના છેડા સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે, જ્યારે એનો જે આધાર છે એનું નિર્માણ માટે ફોસ્ફરસ જોડાયેલો છે શર્કરા સાથે. આટલું યાદ રાખવાનું, ઇમ્પોર્ટન્ટ. દરેક વાક્યમાંથી એમસીક્યુ નીકળે છે. બરાબર છે. 7. ચલો, આરએનએમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ, આરએનએ ની અંદર જે ન્યુક્લિયોટાઇડ હોય છે, બરાબર છે, જો ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ અને આરએનએ ના ન્યુક્લિયોટાઇડમાં શું ફરક? તો ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ ની અંદર જે રિબોઝ શર્કરા હશે બેટા, જે રિબોઝ શર્કરા હશે એમાં જો ધારો કે આરએનએ હશે, આ ડીએનએ છે, આ શું છે? આ ડીએનએ, ટી લખેલું છે એટલે આ ડીએનએ છે. તો એમાં જે રિબોઝ શર્કરા છે એમાં 2' પર શું હશે? ખાલી H હશે, ઓક્સિજન દૂર થયેલો હોય. અને ધારો કે આરએનએ હશે તો એમાં જે શર્કરા હશે બેટા, આ એનો 2' કાર્બન, તો ત્યાં કયો સમૂહ હશે? OH હશે. આટલો ફરક ખબર પડી? આ ડીઓક્સી રિબોઝ શર્કરા છે એમાં 2' કાર્બન પર H હશે, જ્યારે આરએનએ માં રિબોઝ શર્કરા છે મતલબ 2' કાર્બન પર H ની જગ્યાએ OH હશે. આ ડિફરન્સ હશે, એ કહેવા માંગે છે. હું તમને એક શબ્દનો મીનિંગ શું થાય છે એ સમજાવું છું, એટલે ધ્યાન દેવું કે આરએનએ માં જે ન્યુક્લિયોટાઇડ હોય છે એમાં રિબોઝના 2' કાર્બનના સ્થાન પર એક વધારાનું OH જૂથ ધરાવે છે, જે ડીએનએ માં જોવા મળતું નથી. ડીએનએ માં શું હોય છે? હમણાં મેં દોરી બેટા, ડીએનએ માં 2' OH ની જગ્યાએ 2' H જ હોય છે. H એ સાદો H કહેવાય, કોઈ ક્રિયાશીલ સમૂહ ના કહેવાય, જ્યારે OH એ હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ કહેવાય. ખબર પડી? ક્લિયર? ઓકે. આરએનએ માં થાઇમિન નથી હોતો. થાઇમિનની જગ્યાએ શું હોય છે? યુરેસિલ હોય છે. થાઇમિનનું બીજું નામ લખ્યું જો, 5-મિથાઇલ યુરેસિલ. યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ થાઇમિનનું બીજું રાસાયણિક નામ છે, 5-મિથાઇલ યુરેસિલ. એ કોનું નામ છે? થાઇમિનનું. બરાબર છે. આ સાથે આજે આપણું સેશન અહીંયા પૂરું કરીએ છીએ.